હાય ગાઈઝ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ, જીપીએસસી રેન્ક 9. એની પહેલાં રેન્ક 66 આવ્યો હતો. એન્ડ મેં 4 વખત જીપીએસસીની એક્ઝામ આપી છે. એન્ડ ઓલ 4 ટાઈમ્સ મેં પ્રિલિમ્સ ક્લિયર કરી, મેન્સ લખી, ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ થઈ એન્ડ ફાઇનલ સ્ટેજ સુધી પહોંચી હતી. તો હું એક વર્કિંગ એસ્પિરન્ટ હતી અને મારી પાસે હંમેશા ટાઈમ ઓછો રહેતો હતો. તો આઈ વોઝ ઓલવેઝ ઇન સર્ચ ઓફ સાયન્ટિફિક મેથડ્સ કે જે યુઝ કરીને હું છે ને મારું ઓછા ટાઈમમાં વધારે આઉટપુટ કઈ રીતે આવી શકે. તો બહુ બધા ફૂલ ટાઈમ એસ્પિરન્ટ્સ હોય કે વર્કિંગ એસ્પિરન્ટ્સ હોય કે જે બી સ્ટુડન્ટ્સ છે, બધાની એક બહુ કોમન ફરિયાદ છે કે મેં વાંચેલું યાદ નથી રહેતું. એક સબ્જેક્ટ પતાવીને બીજો સબ્જેક્ટ કરીએ ત્યાં તો પહેલો સબ્જેક્ટ ભૂલી જવાય છે. તો આના માટે શું કરવું જોઈએ? સો હું જે મેથોડોલોજીસ ફોલો કરતી હતી એ હું આજે તમારી સાથે ડિસ્કસ કરવાની છું. લાઈક મને બહુ જ બધી બુક્સ વાંચવાનો શોખ છે. તો બુક્સમાંથી વાંચીને ક્યાં તો ઇન્ટરનેટ પરથી ફાઇન્ડ આઉટ કરીને ઓર કોઈકની પાસેથી મને કંઈક જાણવા મળ્યું હોય એ સમઅપ કરીને હું 5 વસ્તુઓ જે છે ને એ રિગરસલી ફોલો કરતી હતી. એન્ડ ગાઈઝ, લિટરલી ટ્રસ્ટ મી, જો તમે 1 મહિના સુધી આ 5 વસ્તુઓ, ઇઝીવાળી 5 વસ્તુઓ છે, આ 5 વસ્તુઓ કરશો ને તો તમને કોઈ દિવસ એવું નહીં થાય કે મેમ વાંચીએ છીએ પણ યાદ નથી રહેતું. હે ને, બધાની આ એક પ્રોબ્લેમ છે. તો ચલો આજે તમારી આ પ્રોબ્લેમનું સોલ્યુશન કરીએ. ઓલ્સો કમેન્ટ બોક્સની અંદર નીચે તમારા બીજા પ્રોબ્લેમ્સ લખતા રહેજો, સો દેટ મને ખબર પડે કે કઈ કઈ બાબતો વિશે મારે વિડીયો બનાવવાના છે. તો ભાઈ, વાંચ્યા પછી કોઈ દિવસ ભૂલી ના જવાય એ રીતનું આપણે એક આજે પ્લાનિંગ બનાવીએ. ઓકે, સો હાઉ ટુ રિમેમ્બર એવરીથિંગ યુ રીડ. બરાબર, જે પણ વાંચશો એક્ઝામમાં કઈ રીતે યાદ કરીશું. બરાબર, નોર્મલી યાદ રાખવાની જરૂર નથી, પણ એક્ઝામમાં જ્યારે આપણને મગજમાંથી જે ફાઇલ કાઢીને ઇન્ફોર્મેશન રિટ્રીવ કરવી હોય એ ફાઇલ કઈ રીતે રિટ્રીવ કરીશું એના માટે આપણે બહુ સાયન્ટિફિક વસ્તુઓ કરીશું. રાઈટ નાઉ સી, એના માટે સૌથી પહેલાં આપણે બ્રેન, આપણું જે દિમાગ છે ને એની એનાટોમી સમજવી પડશે. બ્રેન ઇઝ અ મસલ. યસ, ઇટ ઇઝ અ મસલ. તો જીમ જાય જે લોકો, ઓકે, એ લોકો કઈ રીતે પોતાનું બોડી બિલ્ડિંગ કરે છે એના થોડાક કોન્સેપ્ટ્સ આપણે અપ્લાય કરીશું આપણા મગજની યાદશક્તિ વધારવા માટે. ઓલ્સો બ્રેન જે છે એની અંદર ન્યુરોન્સ હોય છે. બરાબર, બ્રેન સેલ્સ હોય ને એને ન્યુરોન્સ કહેવાય. કોષ હોય ને જે મગજના, એને ન્યુરોન્સ કહેવાય ઇંગ્લિશમાં. ગુજરાતીમાં મને ખ્યાલ નથી શું કહેવાય. હવે આ ન્યુરોન્સ જે છે જ્યારે એકબીજા સાથે કનેક્ટ થાય અને જો કોઈ વસ્તુ યાદ રાખે તો એ એક નોટ એટલે કે ગાંઠ ફોર્મ થાય ત્યાં આગળ યાદવાળી. ઓકે, હવે આ જે આપણે સૂઈ જઈએ ને તો લગભગ 70% ઓફ વસ્તુઓ જે આપણે વાંચી છે એ આપણા મગજમાંથી ઇરેઝ થઈ જાય. આ એક આપણા મગજનું ડિફોલ્ટ મિકેનિઝમ છે કે સૂઈ જાઓ ને એટલે 70% ડ્રાઈવ ખાલી. તો હવે કઈ રીતે આપણે મગજને કહેવાનું કે ભાઈ આ વસ્તુ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, જો તું આ ડિલીટ ના કરતો. ઓકે, ઘણી બધી વખત એવું થાય કે મમ્મીનો ફોન આપણે ક્લિયર કરવા લીધો છે ને આપણને થાય કેટલી નકામી વસ્તુઓ ગેલેરીમાં પડી છે, બધી ડિલીટ કરી નાખીએ. પછી મમ્મી બૂમો પાડે કે અરે મારે પેલું કામનું હતું. તો આપણો અને આપણા દિમાગનો રિલેશન છે ને એ પણ એવો જ છે કે આપણે સૂઈ જઈએ, આપણું મગજ આપણી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ ડિલીટ કરી નાખે. આટલી મહેનતથી આખો દિવસ બેસીને વાંચ્યું હોય આટલું બધું અને 70% ગાયબ. તો થોડીક સાયન્ટિફિક વાત કરીશ. પહેલાંના ટાઈમમાં યુરોપની અંદર જ્યારે નવું એનાટોમી, એલોપેથી આ બધું સ્ટાર્ટ થયું, બરાબર, એટલે હું 400-500 વર્ષ પહેલાંની વાત કરું છું, ત્યારે હ્યુમન બ્રેનને સ્ટડી કરવા માટે જે પણ ડિસીઝડ વ્યક્તિ છે એના બ્રેનની સ્લાઇસીસ કરવામાં આવતી હતી અને એને પછી એ લોકો સ્ટડી કરતા હતા. એક ઓર વે ઓફ સ્ટડી હતું કે જે ઓર્ફન, અનાથ બાળકો હોય એને એ લોકો લઈ આવે એન્ડ 4 કે 5 ગ્રુપ્સમાં ડિવાઈડ કરી દે અને 5 ગ્રુપની સાથે અલગ અલગ પ્રકારનું બિહેવિયર, અલગ પ્રકારનું ફૂડ આપે. એન્ડ એ 5 વર્ગના લોકો, 5 ક્લાસના વિદ્યાર્થીઓ જે છે કે કિડ્સ જે છે એ મોટા થઈને એમની આખી લાઈફ જીવે ત્યાં સુધી આ લોકો ઓબ્ઝર્વેશન જે છે એ અમુક રીતે ચાલુ રાખે અને જ્યારે એ વ્યક્તિની ડેથ થાય ત્યારે એ વ્યક્તિના બ્રેનની પણ સ્લાઇસીસ કરીને, સ્લાઇસ એટલે બહુ જ થિન, બાયોલોજીવાળાને ખબર પડશે કે જો આપણે માઇક્રોસ્કોપની અંદર સ્લાઇડ બનાવીને જોવું હોય તો કેટલી પતલી સ્લાઇસીસ જોઈએ. તો એ જ રીતનું, એટલે તમે વિચાર કરો, આ જે એક રિસર્ચ છે ને બ્રેનની એ 2-3 જનરેશન્સ ચાલે. એન્ડ આઈ એમ નોટ ગોઈંગ ટુ નેમ એની ફેમસ સાયન્ટિસ્ટ ને તમને લોકોને એમ કહીશ કે
આ સાયન્ટિસ્ટ જેવું કરીશું. બહુ બધા સોર્સિસમાંથી આ ઇન્ફોર્મેશન ભેગી કરી છે જે હું તમારા માટે આજે લઈને આવી છું. ઓકે, એન્ડ નિધિ મેમ હેઝ બીન કાઇન્ડ ઇનફ કે આપણને આટલી સરસ પીપીટી આજે બનાવી આપે. નહીં તો હું તો બ્લેકબોર્ડવાળી માણસ છું, રાઈટ? આપણે લાસ્ટ ટાઈમ જ વાત કરી હતી. તો ભાઈ રીડ તો તમે કરી લો છો, બેસી જાઓ છો વાંચવા. ઘણા વિદ્યાર્થીઓ એવું કહે કે મેમ હું 12 કલાક વાંચું, હું 10 કલાક વાંચું, હું 5 કલાક વાંચું, પણ મેમ યાદ કંઈ નથી રહેતું. આ મેઇન પ્રોબ્લેમ છે. તો તમે સારામાં સારી સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક્સ વાંચી લો, પણ તમને યાદ ના રહે તો શું કરવાનું, રાઈટ? અને યાદ ના રહે કરતાં સમય પર યાદ ના આવે તો કેવી રીતે ચાલે? તો ચલો આપણે જોઈએ. નીતિ મેમે છે ને આખો જીસ્ટ બનાવ્યો છે, પણ ખાલી જીસ્ટ તમને બતાવીને તો હું નહીં જવા દઉં, બધું જ ડિસ્કસ કરીશું આપણે ડિટેલમાં. તો સૌથી પહેલાં આપણે જોઈએ સ્પેસ્ડ રિવિઝન્સ. હવે આ શું છે? હવે મેં તમને જે અત્યારે બધા જ કીધા ને એક્સપેરિમેન્ટ્સ, એના આધારે આપણા મગજના જે ન્યુરોન્સ છે, જે સેલ્સ છે, કોષ છે મગજના, એને તમે કઈ રીતે અંદર સ્ટોર કરી શકો મેમરી, અને જ્યારે જોઈએ ત્યારે ન્યુરોન્સ ફાયર થઈને તમને મેમરી પાછી આપે, કઈ રીતે કરી શકાય? અત્યારે સૌથી પહેલાં આપણે જે 70% વસ્તુઓ ડિલીટ થઈ જાય છે મગજમાંથી, એને કઈ રીતે સંઘરી રાખવી, સ્ટોર કરવી, એના વિશે વાત કરીશું. તો સૌથી પહેલાં તો ગાઈઝ આ એક સાયન્ટિફિકલી પ્રૂવન ફેક્ટ છે કે જો તમે કોઈ વસ્તુ 24 કલાકમાં 3 વખત વાંચો ઓર સાંભળો, કોઈ પણ ફોર્મમાં 3 વખત, પછી એની એ વસ્તુ 1 વીકમાં 1 or 2 times ગો થ્રુ કરો, એન્ડ પછી 1 મંથમાં 1 ટાઈમ રિવાઇઝ કરો, તો તમારા બ્રેનને ખબર પડે કે ભાઈ આ ઇન્ફોર્મેશન જે છે એ આપણે વારે વારે વિઝિટ કરીએ છીએ, તો આ ઇન્ફોર્મેશન ડિલીટ કરવાવાળી પેલી સ્ક્રેપવાળી ઇન્ફોર્મેશન નથી, આ વ્યક્તિ માટે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે. એન્ડ તમારું મગજ જે છે એ આ ઇન્ફોર્મેશનને તમે સૂઈ જાઓ ત્યારે ડિલીટ નહીં કરી કાઢે જંક સમજીને. સમજો ગાઈઝ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અમારી જે ફાઉન્ડેશન બેચ છે ને એમાં અમારો રૂલ જ છે, સૌથી પહેલાં ક્લાસમાં હું જે ભણાવું એ ઘરે જઈને ફ્રેશ થઈને વાંચવાનું. 2 થી 6ના ક્લાસ હોય છે અમારા, 6:30 પોણા 7 થઈ જાય છે, બટ દેટ ઇઝ નોટ ધ કન્સર્ન ટુડે. નેક્સ્ટ ડે મોર્નિંગ જ્યારે વિદ્યાર્થી ઉઠે ત્યારે એણે સેમ વસ્તુ રીડ કરવાની, ક્લાસમાં આવે ત્યારે એણે એ જ વસ્તુની વર્કશીટ સોલ્વ કરવાની, એટલે એક્ટિવલી એ રિકોલ કરશે કે એણે શું વાંચ્યું હતું. તો ઇફેક્ટિવલી જોવા જાઓ તો 24 કલાકમાં 4 વખત રિવિઝન થાય છે. અનાધર થિંગ, વીકલી ટેસ્ટ રાખીએ છીએ અમે લોકો. તો એવરી સેટરડે છોકરાઓને ઘરે જઈને ઇન્સ્ટ્રક્શન્સ હોય કે ભાઈ તમારે કાલની ટેસ્ટ માટે વાંચવાનું છે, તો 1 વખત, અને પછી સબ્જેક્ટ પતે એટલે ફૂલ ટેસ્ટ હોય, સો મહિને 1 વખત. જો તમે તમારી રીતે પણ ભણો છો અને જો તમે રિવિઝન માટે આ પ્રકારનું એક સ્પેસ્ડ રિવિઝન કહેવાય આને, બરાબર, સ્પેસ્ડ રિવિઝનનું એક ટાઈમ ટેબલ બનાવો છો, તો ગાઈઝ બહુ જ સરસ યાદ રહેશે બધું. લાઈક હું જ્યારે ભણતી હતી ત્યારે મને આદત એવી હતી કે હું 50 મિનિટ્સ 50 મિનિટ વાંચું અને 10 મિનિટ પછી જે પણ મેં વાંચ્યું છે ને રિવાઇઝ કરું. ઓકે, એક્ટિવ રિકોલ કરતી હતી. હું અત્યારે કરીને બતાવીશ તમને નેક્સ્ટ સ્લાઇડમાં. આઈ થિંક એક્ટિવ રિકોલ મૂકીશ નીતિ મેમે. દેન રાત્રે સૂતા પહેલાં મને એવું હતું કે ભાઈ હું આંખ બંધ કરીને આડી પડું તો બધી વસ્તુઓ મતલબ મારા મગજમાં રિવિઝન ચાલતું હોય. જો મને ત્યારે કોઈક વસ્તુ સવારથી મેં સાંજ સુધી જે પણ વાંચી છે યાદ ના આવે તો હું ઊભી થઈને બુક જોઉં અને એ મને મગજમાં બેસે, પછી હું સૂઈ જાઉં. નેક્સ્ટ ડે મોર્નિંગ સૌથી પહેલાં ઉઠીને હું જે ગઈકાલે વાંચ્યું છે અડધો કલાક રિવાઇઝ કરું. હું પોતે આ રીતે ભણતી હતી એન્ડ દેટ ઇઝ વાય 4 એક્ઝામમાં હું ઇન્ટરવ્યૂ સુધી પહોંચી અને છેલ્લા 2 વખત તો હું રેન્ક પણ લઈને આવી, રાઈટ. ઇટ ઇઝ જસ્ટ બિકોઝ હું બહુ સાયન્ટિફિકલી કામ કરતી હતી, રાઈટ. પેશન છે, જુનૂન છે, પણ જો તમે પ્રોપર વેમાં, પ્રોપર ડિરેક્શનમાં કામ નથી કરતા તો ગાઈઝ કંઈ મતલબ નહીં રહે ને. તો ટ્રાય કે તમે આ રીતનું એક ટાઈમ ટેબલ બનાવો. સમજાયું બધાને? તો નેક્સ્ટ કોન્સેપ્ટ પર જઈએ આપણે. એક્ટિવ રિકોલિંગ મેં કીધું ને નેક્સ્ટ સ્લાઇડ પર આવશે. તો એક્ટિવ રિકોલિંગ આમાં મારે બહુ બધું લખવું છે, બરાબર. સો ફોર એક્ઝામ્પલ, આજે તમે ભણો છો, મેં આજે બંધારણમાં સુધારા, અમેન્ડમેન્ટ્સ ઇન ધ કોન્સ્ટિટ્યુશન વાળો ચેપ્ટર ભણ્યો. ઓકે, સો હું જે 10 મિનિટનું એક્ટિવ રિકોલિંગ કહેતી હતી હમણાં તમને લાસ્ટ સ્લાઇડમાં, તો હું કેવી રીતે કરીશ કે સે ફોર એક્ઝામ્પલ મેં અમેન્ડમેન્ટનો ચેપ્ટર ભણ્યો 50 મિનિટ્સ, પછી મેં
બુક બંધ કરી દીધી. હું એક બ્લેન્ક પેજ લઈ લઈશ અને પછી હું લખવાનું ચાલુ કરીશ કે ભાઈ પ્રોસિજર આર્ટિકલ 368 બરાબર. હવે આમાં હું આગળ લખીશ કે ભાઈ પ્રોસિજર છે તો કઈ રીતે થશે. તો લોકસભામાં યસ આનું બિલ રજૂ થશે, રાજ્યસભામાં યસ, વિધાનસભા ઓર સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં નહીં થઈ શકે. શું રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જોઈશે, પ્રેસિડેન્ટની પ્રી અપ્રુવલ જોઈશે? પ્રી અપ્રુવલ બાય પ્રેસિડેન્ટ નો. આના પછી હું થોડુંક આગળ જઈશ કે શું ભાઈ જોઈન્ટ સિટિંગ આર્ટિકલ 108નું પ્રાવધાન છે? નથી. જો આ બિલ પાસ થઈને પ્રેસિડેન્ટ પાસે જાય તો પ્રેસિડેન્ટે કમ્પલસરી એસેન્ટ આપવો પડે. ઘણા બધા. હવે આમાં 3 ટાઈપ્સથી સુધારા થશે. આઉટસાઇડ ઓફ પરવ્યુ ઓફ 368 એટલે કે સિમ્પલ મેજોરિટીથી. બીજું 368(1) જેની અંદર સ્પેશિયલ એટલે કે વિશેષ બહુમત જોઈશે. 2/3 પીપલ પ્રેઝન્ટ પ્લસ વોટિંગ અને 50%થી વધારે મેમ્બર્સનું મને અહીંયા આગળ સ્ટ્રેન્થ ઓફ ધ હાઉસનું મને બહુમત જોઈશે. 368(2) તો અહીંયા હું લખીશ કે ભાઈ 1માં જે પણ વસ્તુઓ છે પ્લસ 50% સ્ટેટ્સ જે છે એની પાસેથી આપણને જોઈશે રેટિફિકેશન બહાલી એટલે કે સિમ્પલ મેજોરિટીથી એ લોકો અપ્રૂવ કરશે. હવે જુઓ કેટલી વાર લાગી. ઓલમોસ્ટ અડધું ચેપ્ટર જે છે એ તો મેં આવી રીતે રિવાઇઝ કરી નાખ્યું અહીંયા જ. નાઉ ધીસ ઇઝ કોલ્ડ એક્ટિવ રિકોલિંગ કે તમે એક ચેપ્ટર વાંચો છો પછી એ ચેપ્ટરને રિવાઇઝ કરો. ઘણા બધા લોકો એવું કરતા હોય, હું પણ એવું કરું કે પહેલાં રીડ કરું એને સમજવાનો ટ્રાય કરું પછી એના ઉપર હાથ રાખીને રિકોલ કરવાનો ટ્રાય કરું કે ભાઈ કઈ કઈ વસ્તુઓ અંદર હતી. એન્ડ મારો આખો ચેપ્ટર પતી જાય એના પછી હું એક બ્લેન્ક શીટ ઓફ પેપર લઈને આ રીતે શોર્ટમાં એકદમ વસ્તુઓ લખી કાઢું. આનાથી શું થશે કે મારા મગજમાં ને મગજમાં એ 1 કલાકની અંદર જ 2 થી 3 વખત એક વસ્તુ રિપીટ થઈ ગઈ. ઓકે. મારી પાસે કોઈ દિવસ એવો ટાઈમ રહ્યો નહોતો કે હું નોટ્સ બનાવું. ઓકે. તો હું શું કરતી હતી, મારી કોઈ બુક છે નહીં અત્યારે મારી પાસે, નેક્સ્ટ ટાઈમ બતાડીશ. મારી એમ લક્ષ્મીકાંત બુક હોય, મારી NCERT હોય કે કોઈ પણ બુક હોય ને એની અંદર એટલી બધી વસ્તુઓ અંડરલાઇન કરેલી હોય અને ઘણી બધી વખત તો આ બધી જ વસ્તુઓ એમ લક્ષ્મીકાંત સરની બુક હતી ને મારી, એમાં ચેપ્ટર છે ને અહીંથી સ્ટાર્ટ થતું હતું. તો આટલું જ મને સ્પેસ મળે ને એમાં હું આ બધી જ વસ્તુઓ લખી દઉં. ઓલ્સો વાંચતા વાંચતા જ્યાં ફેક્ટ્સ આવતા હોય ને ત્યાં હું હંમેશા વિચારું કે આની પરથી કેવો ક્વેશ્ચન પૂછાઈ શકે, હું આ પેરેગ્રાફ વાંચું છું એમાંથી કેવો ક્વેશ્ચન પૂછાઈ શકે. તો મારું મગજ જે છે એ ટોટલી એક્ટિવ થઈ રહ્યું છે, ખાલી પેસિવલી. બરાબર, સુષુપ્ત અવસ્થામાં ખાલી ઇન્ફોર્મેશન રિસીવ કરી રહ્યા છો એવું નથી. હું ફૂલ ફોકસથી ફૂલ કોન્સન્ટ્રેશનથી ત્યાં જ વાંચી રહી છું એન્ડ મારા બ્રેન સાથે કસરત કરાવડાવી રહી છું કે આ વાંચ, આ યાદ રાખ, આમાંથી આવો ક્વેશ્ચન પણ આવે એન્ડ ઓલ સોર્ટ ઓફ થિંગ્સ. મોટા ભાગના છોકરાઓને કેવું થતું હોય છે કે બુક ખોલીને બેઠા પણ 2 કલાક સુધી હજી 2 પેજ પણ નથી વંચાયા. વાય? બિકોઝ તમારું માઇન્ડ જે છે એ ફોકસ બુક પર નથી રાખી રહ્યું, કશે બીજે ફરવા જઈ રહ્યું છે, વિચ ઇઝ નોટ ગુડ યાર. બરાબર. સો મેં તમને બેઝિકલી આ તો જો આખું એક્ઝામ્પલ સાથે સમજાવ્યું. હજી આગળ પણ જે પણ સ્લાઇડ્સ આવશે તમને એક્ઝામ્પલ સાથે સમજાવીશ. સો પિલર 1 શું હતો? સ્પેસ્ડ રિવિઝન્સ. પિલર 2 શું છે? એક્ટિવ રિકોલિંગ. એક્ટિવ રિકોલિંગ વર્ક્સ લાઇક મેજિક એન્ડ તમે જુઓ છો કઈ રીતે આખું ચેપ્ટર શોર્ટ કરી નાખ્યું મેં. અને ફેર બનશે ને આ નોટ્સ મેં હમણાં જે સ્ક્રિબલ કર્યું હોય તો તમે આ જ વસ્તુ એક્ઝામના આગલા દિવસે વાંચી પણ શકશો. પિલર 3 મલ્ટિપલ વેઝ ઓફ રિવિઝન. તો આની અંદર હું શું કરતી હોઉં ખબર છે કે બુક તો વાંચી લઉં, જેવો ચેપ્ટર પતે એક્ટિવ રિકોલિંગ કરી લઉં, એની સાથે સાથે એના PYQs જોઈ લઉં અને હું હંમેશા એક ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ જે હોય ને મોક ટેસ્ટ એ લેતી હતી. હવે શૂન્યમાં તો અમે લોકો પોતે જ રિવાઇઝ એન્ટાયર સિલેબસ થ્રુ 3000 MCQsનો પ્રોગ્રામ કરતા હતા. તો આઈ વુડ ટેક ધોઝ MCQs ઓલ્સો કે દરેક ચેપ્ટરમાંથી શું ક્વેશ્ચન આવી શકે એ હું જોતી રહું જોડે જોડે. તો કેવું થાય છે કે ભાઈ હું મારા મગજને પેસિવલી એક જ વખત ઇન્ફોર્મેશન નથી આપી રહી પણ હું અલગ અલગ રીતે આ વસ્તુ કરી રહી છું. ઘણી બધી વખત એવું થાય કે મારો સન હું તૈયારી કરતી ને ત્યારે 6-7 યર્સનો હતો તો હું એને સમજાવતી હોઉં. તને ખબર છે
ઇમરજન્સી થાય ને તો પ્રેસિડેન્ટ છે ને એની પાસે બધા પાવર જતા રહે. 3 ટાઈપની ઇમરજન્સી હોય, એમાં એકમાં આવું થાય, એકમાં આવું થાય, એકમાં આવું થાય. તો કેવું થાય કે હું અલગ અલગ રીતે વસ્તુ રિકોલ કરું છું, અલગ અલગ રીતે રિવિઝન કરું છું. સો યુ કેન ઓલ્સો ડુ દેટ. આઈ થિંક યુ શુડ ડુ દેટ. ઓકે, ઇટ વર્ક્સ વેરી વેલ. આગળ જોઈએ ભાઈ ચંકિંગ. આ મેથડ ના હોય ને તો હું સ્ટ્રેસથી પાગલ થઈ જાઉં. ઓકે, એન્ડ આઈ એમ વેરી વેરી સિરિયસ ઓન ધીસ. તો ભાઈ વોટ ઇઝ ચંકિંગ? તમારી પાસે જે પણ સિલેબસ છે, જો તમે આખો સિલેબસ જોશો તમને એમ થશે કે ઓ માય ગોડ આટલું બધું ભણવાનું છે. ઇટ્સ લાઈક પેલો માઉન્ટ એવરેસ્ટ નીચે ઉભા રહીને આપણે જોયા છે કે આટલું ઊંચે ચડવાનું છે. ચંકિંગ શું કરશે? કોઈ પણ પીસ ઓફ ઇન્ફોર્મેશન છે એને આપણે નાના નાના પાર્ટ્સમાં કટ કરીને પછી ભણીશું. ઓકે, દાખલા તરીકે એક બહુ મોટો ચેપ્ટર છે એમ લક્ષ્મીકાંત સરની બુકનો, જે છે ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકાર. 50 પેજ ઉપરનો હશે અને પાર્લામેન્ટનો પણ એટલો જ મોટો છે. તો હું શું કરું, આખો ચેપ્ટર ભણવાનો છે એવું કોઈ દિવસ મગજને કહું જ નહીં. રાઈટ, મને સાચે સ્ટ્રેસ થઈ જાય. તો વોટ આઈ વુડ ડુ ઇઝ, હું એને પાર્ટ 1 કરીશ કે ભાઈ ફંડામેન્ટલ રાઇટ્સના બેઝિક્સ, ફીચર્સ એન્ડ ઓલ ધોઝ થિંગ્સ. પાર્ટ 2, હવે આ બેઝિક્સની જોડે જ હું આર્ટિકલ નંબર 12 અને આર્ટિકલ 13 લઈ લઈશ. અહીંયા આગળ 14 to 18 લઈ લઈશ, એટલે કે ઇક્વોલિટી, સમાનતાના અધિકાર. આફ્ટર દેટ નંબર 3, 19 to 22 લઈ લઈશ. આ શેના છે? સ્વતંત્રતા, ફ્રીડમ. 4થમાં 23, 24 લઈ લઈશ, શોષણ વિરુદ્ધના અધિકાર. 5th પાર્ટમાં હું લઈ લઈશ 25 થી 28. 6th પાર્ટમાં હું લઈ લઈશ 29, 30. 7th પાર્ટમાં હું આર્ટિકલ 32 પ્લસ રીટ લઈ લઈશ. તો હું મારા મગજને કહીશ કે ભાઈ મારે અત્યારે આટલા 4 જ કે 5 જ આર્ટિકલ વાંચવાના છે. એન્ડ માય માઇન્ડ વિલ બી એટ ઇઝ, કારણ કે એને ટેન્શન નથી આટલું બધું વાંચવાનું. રાઈટ, યુ હેવ ટુ ડુ ઇટ. અને ટ્રસ્ટ મી ગાઈઝ, આ રીતે વાંચશો તો ઇક્વોલિટી એકદમ સરસ પાક્કું થઈ જાય. પછી આ લઈને બેસો, આ લઈને બેસો, અને દરેક પાર્ટનું રિવિઝન અને એક્ટિવ રિકોલિંગ એ પતે પછી કરવાનું. અને આખો ચેપ્ટર પતી જાય પછી આખો ચેપ્ટર સાથે રિકોલ કરો. વેરી 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 ઇફેક્ટિવ ટેકનિક એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ટેકનિક ઓલ્સો. ઓકે, સો આ કરી જ શકાય. નાના નાના પાર્ટ્સમાં તમે બ્રેકડાઉન કરી શકો. પોલિટીનું એક્ઝામ્પલ આપી રહી છું તમને, બટ તમે કોઈ પણ ચેપ્ટરમાં કંઈ પણ જગ્યાએ આ કરી શકો. નાઉ આ એક વસ્તુ છે જે મોટા ભાગના એસ્પિરન્ટ્સ છે એ ઇગ્નોર કરે છે. બરાબર, આપણે આ બધી જ મેથડ્સ યુઝ કરીએ છીએ, બટ આપણા મગજની અંદર આ બધી જ જે આપણે મેમરીઝ કે વસ્તુઓ યાદ રાખવાનો ટ્રાય કરીએ છીએ, એક વિચાર કરો, ઈંટ એટલે કે બ્રિક્સના ફોર્મમાં બની રહી છે. હવે તમે મને એમ કહો કે સિમેન્ટ વગર હું દિવાલ બનાવવા જાઉં ઈંટથી તો પડી જાય ને. તો આ જે છે BDNF, બ્રેન ડિરાઇવ્ડ ન્યુરોટ્રોફિક ફેક્ટર, આ જે એક કેમિકલ છે તમારા બ્રેનમાંથી, મગજમાંથી રિલીઝ થશે. ક્યારે રિલીઝ થશે? તમે હળવી કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરશો ને ત્યારે આ કેમિકલ તમારા મગજમાંથી જાતે જ રિલીઝ થશે. અને આ કેમિકલ જે છે એ પેલી ઈંટથી બનાવવાનો આપણે જે દિવાલની ટ્રાય કરીએ છીએ ને એના માટે સિમેન્ટનું કામ કરશે કે તમારી મેમરીને ઓર પાક્કી કરશે. હવે ફિઝિકલ એક્ટિવિટી, ભાઈ શું ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ? બહુ બેસિક છે, બરાબર. હળવું ચાલો. બહાર ચાલવા ના જઈ શકતા હો તો ધાબા પર ચાલો. ધાબું ના હોય તો ભાઈ રૂમની અંદર લાઇટ યોગા કરી શકો છો તમે. વી હેવ અ સ્ટુડન્ટ, UPSC રેન્ક હોલ્ડર છે, એ કે મેમ હેડફોન લગાવીને રૂમમાં ડાન્સ કરીએ ને તો એ થઈ જાય આ કામ. તો યુ હેવ ટુ મેક યોર બોડી મૂવ. રાઈટ, તમે યોગા કરો, પિલાટેસ કરો, દંડ કરો, ડાન્સ કરો, ડુ વોટ એવર, દોડવા જાઓ, ચાલવા જાઓ, બટ યુ હેવ ટુ સ્ટે ફિઝિકલી એક્ટિવ. તો જ વધારે બેનિફિટ મળશે આ આગળના 4 પિલર્સ અચીવ કરવાનો. તો ધીસ ઇઝ ઓલ ફ્રોમ માય એન્ડ. બહુ નાનો રાખી દઈ છું વિડીયો. જલ્દી જ કાલવાળા જે કન્ટિન્યુના વિડીયો હતા ને, કન્ટિન્યુટીના, એ લઈને આવું છું. એન્ડ થેન્ક યુ વેરી મચ ગાઈઝ. સી યુ ટુમોરો.